તો હેલો ગાઈસ, અમે વિશા અને પપ્પા દીકરી આવી ગયા છે કિચનમાં. કાબરી છે આજે વિશાએ પીધું છે ઓરેન્જ જ્યુસ અને મસ્તીનું લાગ્યું. કાબરી છે ને ટમેટા ખાધા છે. તારું કે બોલ. આપણે છે ને મેં પણ જ્યુસ પીધું તો મસ્તી નહોતું. જો કોને બનાવ્યું તું? પપ્પા. ઓકે, બીજું શું કહેવાનું છે? બીજું કંઈ કહેવાનું નથી. ગુબરા કાઢવા તો ચલો આજે અમારે બનાવવાના છે રોટલા, અને રોટલાની અમે રોટલો વઘારીને બનાવવાના છે આજે. વઘારેલા રોટલા બનાવવાના. હા, વઘારેલા રોટલા. શ્રાવણ છે ને એટલે આંખ ખાતા ને એટલે કાંક તો બનાવવું પડે કે. તો રોટલા બનાવીને કે રોટલો મહરવાનું ચાલુ છે એનો લોટ. રોટલા બનાવીએ, કેટલા બનાવી છે પછી તમે કહીએ અમે, કારણ કે બ્રિશુ મારી પાસે છે ને તો એ રેતી નથી પાછી, ને કે હું રોટલા બનાવવાનો તો કેવા રોટલા બને છે, કેમ કે આપણે કોઈ રોટલા બનાવવાના છે પણ જોઈશ કે મારા પપ્પા રોટલા બનાવતા એ વિશે તાર રોટલો ખાવ, પપ્પાનો ટોટો ખાવ છે ખાજે પછી તો આમ દાંતું આવી છે ને પછી. ઓકે, જો ગાઈસ આવી રીતના છે ને કાપકા પાડવા પડે, તો રસ્તામાં કોઈ જતો હોય ને તો એને મને ખબર પડે ક્યાં ભાષા આવે ખોટા તમારે જેમ કહેવાના આ છે ને સિમરનનો લોટ છે ને એટલે મસ્ત છે આ લોટ. સિમરનમાં સારો નીકળે ને એટલો. સિમરનનો લોટ બહુ મસ્ત નીકળે છે. રોટલા પણ શીકણા શીકણા મસ્તી ના થાય. આ જલપુર નથી, આ બીજો છે. તવી થઈ ગઈ છે. આ તો સાંડા મામા જેવો રોટલો મસ્ત છે, ગોળ ગોળ છે. ભૂમડો બી પહેરો ને આજે. હમણાં વેટ કરે ને તારો ભોમડો ક્યાં જાય છે મને જોઈએ. અને નજર નાખી દીધી ને અરે કઈ થતો ભાઈ એવો ગોફળો થઈ ગયો. સાંભળી ગયું. તો રોટલો થઈ પણ જો એક બાજુ. હા, રોટલાનો ભોમડો છે ને જોડ્યો આ ભોમડો કે મને સાંભળી ગયો દિવસે બેઠી ગયો તો તો જો ગાઈસ આ રોટલો પકાવાયો છે, તો બીજો પીંડો છે ને એ વણાઈને રેડી થઈ ગયો છે. તો તાવી ખાલી થોડી ચા દેવાની. રોટલો તો મસ્તી નાસ્તો બેન, ખબર નહીં કે આખી દિવસ ઉગી ગયો છે. તમે અહીં વિભાસ ને એટલે મારા રોટલા ડરી ગયા કે આજે ત્યાં હારસ બનવા પડે. માલિક વિભાસ તો જો ગાઈસ હવે રોટલો આપણો પકાઈ ગયો છે. આ બીજો રોટલો થવા માંડ્યો છે હાથમાં. અડધો ફિલવાની વાત સાંભળી ગયો ને એટલે રોટલા રે રોટલા વિચાર છોકરી ખાતા હતા. એ જોઈશ કે મારી મમ્મી આ શું બનાવતી હે, પછી હું પણ કે બનાવવા. તો જો ગાઈસ રોટલો થઈ પણ ગયો, એમાં તો આપણીમાં નખાઈ ગયો. આમાં ભમરો પડે છે ને જોઈ લઈએ. પૈરોસ અહીંયા પૈરોસ સર આ રોટલો તો બારી નાખો. કાબડી થઈ ગઈ હતી વધારે. તો જો ગાઈસ અહીંયા ટમેટા ડુંગળી ને બધું મોળાઈ ગયું છે, ને મસાલો વટવા માટે કરીને છે ને આમાં અદરક લસણ ના ધાણા લઈ લીધા છે. તો મસાલો વાટી નાખીએ. અને પ્રેશર આવે છે ને તો એને છે ને એક ખુરશીમાં બિહારી દીધી છે, એટલે એ રંબા રાખે છે ના રંબાડે છે ને. તો ચલો આપણે મસાલો પહેલાં વાટી નાખીએ, પછી વાટીને પછી પાટીઓ મૂકવાનું શરૂ કરીએ, આ ઓલું વઘારવાનું. તો જો ગાઈસ હવે મસાલો એ આપણો રેડી થઈ ગયો છે, આ બધું રેડી થઈ ગયું છે. હવે છે લસણ, પછી મરચું, ટમેટું, ડુંગળી અને પેન મુકાઈ ગયું છે આપણે તપેલું. આ પેન નહીં તપેલું છે. મજા આવે નરેન્દ્ર મોદીને તે ખાઈમાં તો એવું જ ને નાખવું છે. બસ એટલું. પછી છે ને હવે ડબ્બા છે ને ઓછા થતા જાય છે. ઓ બીજું આ બધી કેમ નાખી દીધું? આ ટમેટા ને આ બધી રીંગણાને બધી રમતી કરવાની જાય ને ટમેટો ખાઈ ખાઈને આખું બગેરું બધી. જો ટમેટા ખાઈ છોકરી છે મારી. જો ગાઈસ આ ઇન્ડિયાથી આવેલી છે માંડવી. મેં આમાં અંદર મારા ગાર્ડનમાં માંડવી આવી છે. માંડવીમાં બેઠે છે કે બેઠતી ખબર નહીં. હવે લાસ્ટ યર તો એક ઓલા બેઠી ગઈ હતી, આ વર્ષે એમાં વાવી છે. હવે ખબર પડે એમાં કેવી માંડવી થાય પછી આપણે જોઉં ત્યારે બતાવું તમને. આ મેં માંડવીની છે ને હેકવાની છે, કારણ કે આપણને છે ને હેકી લેવાની બહુ સારી લાગે. જો તેલ થઈ ગયું હવે. ઓહો આપણું ફેવરેટ પડ્યું આમાં જીરું. બીજું ફેવરેટ નાખી દે. બીજું ફેવરેટ આને ચાલુ કરી દે. ઓનિયન. તો આ રોટલો પાછો છે ને હમણાં લોકો ઘણો સમય પછી પાછો રોટલો ઉપાડે છે, એટલે બે નથી જાય છે.
વધારે 2 મહિના ઉપર થઈ ગયા છે ત્યારે અમે રોટલો વઘાર્યો હતો. તો હવે આજે રોટલો વઘારવાનો વિચારું કે રોટલો વઘારીને ખાઈ લઈએ. આ અમારે ઘેટું બોલ્યું બટેટા નાખીને. ચલો ચલો બટેટા હા ચલો ચલો. વાહ બીજો લાઈટથી. તો ગાઈસ આપણે રોટલો બનાવતો હોય ને તો આંગળી છાંટી જાય. આનો રોટલો બને ને તીખો હોય હરો હોય મોરો હોય હવે તેને રોટલો બનાવાય તો લાસ્ટ તો માણસ ખાલી ખાલી અહીંયા મૂકે નહીં ગેસ પર કેટલું બને. હા કામ છે વિશાલ તને કામ જો 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 વાહ જો મસ્સીની મસ્સીની. પકાવી નાખો. જો બેસા ટમેટા નાખી દઈએ આપણે. આ આપણા ગાર્ડનના ટમેટા છે એટલે લાલ કલરફુલ પીળા કલરફુલ. ના અમારા ગાર્ડનના ટમેટા આ બટેટા રમે છે છોકરો. જો ગેસ કુક બદલાઈ ગયું છે નહીં પકાવતા આવડે નહીં. તો મસાલો નાખીને ખાલી લે હવે એટલે મને પકાવતા આવડે એટલે છોકરી રીની એમ કેમ નહીં છોકરી રીની ખુદ પાસે રમતી હતી હા. તો મને કેમ બદલાવી હે મને પકાવતા આવડતું નથી એટલે. જો ગેસ મસાલો આખો નાખી દીધો હું ને ભોકરી મારી પાસે આવી ગયા હવે તોડી નાખ્યો મિક્સર ને કાંઈ મેન મસાલો હેકવાનું કામ મારું. રોટલો બગડી જાય. મારો મોં બગડી જાય અને પેટ પછી ભરાઈને ખાવાનું. ખોટું બોલો મને હાસું ખોટું બોલો બોલો. મને એક તો રોટલા આવડે નહીં પણ ખાલી એટલે રોટલા મને આવડતા નથી બનાવતા એટલે તને કીધું કે તું રોટલા બનાવ. તો હેલો ગાઈસ આપણો મસાલો હેકાઈને રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો એટલું મસ્ત હેકાણો છે. તો હવે આપણે નાખી દઈએ આ રોટલા છોડીને. તો ચલો હું છે ને પહેલાં રોટલા છોડી નાખું પછી તમને બતાવું કારણ કે મસાલો તો હેકાઈ ગયો છે. તો આનો વારો છે રોટલાનો. આ રોટલા છે 4 કરેલા પૂછી કરે છે તને 4 કરવા છે કે 3 કરવા છે. ચલો પહેલાં છોડી બતાવું. તો જો ગાઈસ આપણો રોટલો છોડાઈને રેડી થઈ ગયો છે. આ છે આપણો છોડેલો રોટલો અને અહીંયા મસાલો પણ જો પાણી તેલ છોડી દીધું છે. જો હવે છે ને આપણે આખો રોટલો આમાં નાખી દઈએ અને પછી મિક્સ કરી નાખીએ. તો ચલો ઓમીને છે ને મિક્સ કરી નાખું કારણ કે શીખર છે તે હાવડીને છે ને દૂધ પીવા માટે કરી છે પાણી એટલો છે તો એનું છે મિક્સ કરી અને બતાવું પછી આમાં પાણી નાખવાનું છે આપણે. તો જો ગાઈસ આપણે રોટલો મસ્ત રીતના ફેરવીને મસાલામાં મિક્સ કરી નાખ્યો છે. હવે આમાં આપણે પાણી નાખી દઈએ અને પછી આને છે ને ઉકળવા દઈએ. તો આપણે છે ને પાણી ભરી અને એમાં નાખીએ જેટલું પાણીની જરૂર પડી પ્રમાણે પાણી નાખી દઈએ. તો 1 કપ ભર્યો છે આ. તો બીજો કપ પણ જો હે હા હું વેઇટ કર. મોટી ફીસ બબુડા કાઢે છે ને ઓકે. તો હવે આને છે ને ખાલી ઉકળા તો લઈ લઈએ આપણે કારણ કે ઓલરેડી આમાં તો બધું પકાયેલું જ છે. ગેસ ફૂલ થઈ ગયો. હવે ઢાંકી દઈએ આપણે. તો આજે વિચાર અમે કર્યો હતો કે આજે રોટલા ખાવા વઘારીને તો રોટલા ખાઈ લઈએ આપણે. આ રોટલો વગડાઈ ગયો આપણો. આમાં મેં કાઢ્યો છે મસાલો રોટલી સાથે ખાવા માટે કરીને. તો જો ગઈશ આમાં આપણે છે ને ધનિયા પણ મોડી નાખ્યા છે. આપણો રોટલો હવે બની ગયો છે. હવે એમાં ધનિયા છાંટી દઈએ આપણે. કઢી બની ગઈ આપણે રોટલાની કઢી. ઓકે તો હવે રોટલાને આમને ઢાંકી દઈએ આપણે. જ્યારે ખાવાનું થાય ત્યારે મિક્સ કરી નાખ્યું. તો આ છે આપણો વઘારેલો રોટલો.
તો ચાલો સીધું બધું ઢાંકી દઈએ, ગેસ ક્લીન કરી નાખીએ. ગેસ પણ કેટલો ખરાબ થઈ ગયો છે અને ભાણાનું લબાસું છે. ભાણાનું લબાસું કરતાં કરતાં પછી મેં કીધું હવે પકાઈ ગયું છે ને તો ધાણા મોડી અને પછી ધાણા નાખી દીધા. હવે વાસણ કાઢીને પછી બધું ક્લીન કરી નાખીએ આપણે. તો ચલો આજનો વિડીયો અહીં સુધી તો લાઈક છે સબસ્ક્રાઈબ કરતા રહેજો જેને કોઈ વિડીયો ગમે. ઓકે બાય.